યુકે જવાના કેલજામાં લગ્ન પણ નકલી અને કોર્ટનો ચુકાદો પણ નકલી. પાલેજ પોલીસે આંતરરાષ્ટ્રીય વિઝા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વિદેશ જવાની લાલચમાં કાયદાની મર્યાદાઓ નોળવીને ખોટા દસ્તાવેજોના આધારે યુકેના વિઝા મેળવવાના મસ્ત મોટા કૌભાંડનો પાલેજ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં લગ્નના ખોટા પુરાવા અને ભરૂચ કોર્ટનું છૂટાછેડાનું નકલી જજમેન્ટ બનાવી વિદેશી જતી ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. રેકેટની વિગત મુજબ રિઝવાન મેદાએ તસ્લીમા બાનો કારભારીને પોતાની પત્ની તરીકે દર્શાવી લગ્નનું નકલી સર્ટિફિકેટ બનાવ્યું હતું. આ ખોટા પુરાવાના આધારે એજન્ટ મારફતે યુકેના ડિપેન્ડન્ટ વિઝા મેળવી તસ્લીમા બાનુ વિદેશ પહોંચી ગઈ હતી. અને નવાઈની વાત તો એ છે કે આ ટોળકીએ આટલેથી ન અટકતા એડવોકેટ સાજિદ કોઠિયા પાસે મળી ભરૂચ કોર્ટેનું છૂટાછેડાનું નકલી જજમેન્ટ પણ તૈયાર કરી નાખ્યું છે. જોકે આર્થિક વ્યવહારોમાં આંતરિક મન દુખતો થતા આ આખો ખેલ પોલીસ સમક્ષ આવી ગયો હતો. પાલેજ પોલીસે આ મામલે રિઝવાન મેંદા અને તસ્લીમા બાનો અને ફૈઝલ કારભારી અને એડવોકેટ સાજિદ કોઠિયા વિરુદ્ધ છેતરપિંડી અને કાવતરાનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે બ્રિટિશ હાઈ કમિશનર અને એમ્બેસીને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસે હવે દિશામાં તપાસ હાથ ધરી છે. આ ટોળકીએ અન્ય કેટલા લોકોને આ પ્રકારે નકલી દસ્તાવેજોના આધારે વિદેશ મોકલ્યા છે. જેકે ગુલાસી સાથે કેતન મહેતા, ભરૂચ. પાલેજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના અનુસાર એક એફઆઈઆર નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી, ખોટા લગ્નના પ્રમાણપત્ર ઉભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઉભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઉભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારભારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે. તેમના એડવોકેટ કે જે હાલમાં કેરણા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાને પણ આ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવ્યા અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકા બનાવેલા હતા. આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે. અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈ પણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ આવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે. થેન્ક યુ.